નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા સાહેબ નેશનલ હાઈવેના સઘન ચેકિંગ દરમિયાન લાકડા ભરેલા 15 વાહન જપ્ત કરવામાં આવ્યા હતા। ચોટીલા એચ.ડી. મકવાણા નાઓએ ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પરથી રાત્રિના 12 થી સવારના 4 કલાક સુધી ચકાસણીમાં હતા। તે દરમિયાન તદ્દન ગેરકાયદેસર અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર, વાહતુક પાસ વગર, લાકડા કાપવાની પરવાનગી લીધા વગર લીલા લાકડાની હેરફેર કરતા નીચે મુજબના 15 આઈસર તેમજ ટ્રક વાહન જપ્ત કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આઈસર તેમજ ટ્રક વાહન જપ્ત કરી ઉક્ત તમામ વાહનો મળીને ₹2 કરોડ 40 લાખ પૂરાનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટર મુનાફ કલાડિયા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ચોટીલા। આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ થાય છે ₹2 કરોડ 40 લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમોનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી